मन के ઓકે. मानवता चेरिटेबल ट्रस्ट आनंद ભૂખ્યાના ભોજન દરેકના સાથે રહે છે અને હંમેશા લોકોના પડખે ઊભી રહે છે. એવી રીતના આજે હું 2 વર્ષ પૂર્ણ થઈ ગયા છે અને 26 તારીખે મારે બીજા વર્ષની અંદર શરૂઆત કરી રહ્યો છું. તો આજે એક વાલ્મીકી સમાજના જે છે અને સોજિત્રાનું કયું ગામ કાકા? ગાળા ગામ છે. શું નામ છે તમારું? રમેશભાઈ નામ છે અને સોજિત્રાનું ગાળા ગામ છે. તો એના વતની છે અને એમની કહાની એક એવી કહાની છે કે એમના વાઈફ એક્સપર્ટ થઈ ગયા હતા અને એમના મોટા ભાઈના વાઈફની સાથે એમણે લગ્ન કર્યું હતું. ઘરની અંદર જ એમના મોટા ભાઈ મરી ગયા હતા અને પછી નાના ભાઈ મોટા ભાઈની સાથે વાઈફની સાથે લગ્ન કર્યું હતું. હવે એમને વસ્તી કોઈ હતી નહીં. હવે એમની સાથે જ આપણે એમની જોડે સાંભળીએ વાત શું છે. પણ હું આપ સૌના વિડીયોના માધ્યમથી એક એવું પહેલાં કહું છું કે તમારું જો જીવન જ્યાં સુધી જીવો ત્યાં સુધી તમારા છોકરાના નામે 1 પણ રૂપિયાની મિલકત ના કરતા. કેમ કે અત્યારે 95% છોકરાઓ, 5% છોકરાઓ સારા છે, 95% છોકરા એવા છે કે જો તમે જીવશો ત્યાં સુધી તમારા નામે મિલકત હશે, તમે ઘરેથી નહીં કાઢે, તમને ખાવાનું આપશે, તમારી સારી ખાતરદારી કરશે, તમારી સેવા કરશે. જો તમે નામ એની અંદર નાખી દીધું મકાનની અંદર અથવા તમે મિલકતમાં કે કોઈ પૈસા ટકાની અંદર, તો એમની વહુ આવશે કે એમની જોડે પૈસા આવ્યા તો તમારો એ ખ્યાલ નહીં રાખે અને તમને આશ્રમમાં મૂકવા આવશે કે અથવા રોડ ઉપર મૂકી જશે કે તમારું ધ્યાન નહીં રાખે. તો આજે એવી જ પરિસ્થિતિ છે એક કાકાની. કાકા શું નામ છે તમારું? રમેશભાઈ. તમે મૂળ ક્યાંના છો? ગાળા. સોજિત્રા વાળા ગાળા. શું તમારી કહાની છે લોકોને કહો? હું આવી છે ઘેર રહેતો તો છોકરા ખવડાવતા હતા, નતા ખવડાવતા હતા. હું મને કહ્યું નહીં, પૂછ્યું નહીં, ના ગયા. અને મેં 2 મહિનાથી ભૂખ્યો રહ્યો તો પછી આ કોર નીકળી ગયો. કેટલા મહિનાથી ભૂખ્યા હતા? 2 મહિનાથી. 2 મહિનાથી ભૂખ્યા હતા. તમારે શું હકી? તમારી કહાની કહો મને. શું કહો છો? આ કહાની મને કશું કોઈ નહીં, વળ્યો નહીં, કશું નહીં. કેટલા છોકરા તમારા? ભત્રીજા. એટલે ભત્રીજા આગલા ભાઈના છોકરા. તમે ભાઈના છોકરા લગન કર્યું છે ને જોડે, એ લોકો તમને મૂકીને નીકળી ગયા છે. ઘરે તમારા જોડે જ છે અત્યારે. તો ઘરની અંદર રહીને કોઈ મતલબ નહીં ને, ખાવા પીવાનું આ તે પૈસા ટકા જોઈએ. સાચી વાત છે. ઘર તો છે પણ ખાવાના પૈસા નથી, ખાવાનું નથી. આખરે એમને રોડ ઉપર આવવાનો વારો આવ્યો અને માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ એમના પડખે આવી છે અને માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ એ જીવશે ત્યાં સુધી રાખવાની જવાબદારી લીધી છે એમને. તો આવા નવા અમારા વિડીયો તમે જોતા રહો અને આવા લોકોની અમે કહાની આપણે કહેતા રહીશું. તો મેં અગાઉ કીધું એમ કે તમારે છોકરો હોય કે છોકરી હોય, બાપ હોય છે. હું આપ સૌના મેસેજ કહું છું કે જ્યાં સુધી બાપ જીવશે તમારી 2 આંખોની શરમ પડશે. જ્યારે આંખો બંધ થઈ જશે તો તમને કદાચ લોકો ઓળખશે ઓછા. અમારી વિડીયોના માધ્યમથી આપ સૌનો મેસેજ આપું છું. જ્યાં રમેશભાઈ વાલ્મીકી સમાજના છે, એમની આજે કહાની આવીને મને આંખોમાંથી આંસુ આવી ગયા છે. તો કદાચ તમારી પણ આજુબાજુ આવા કોઈ પરિસ્થિતિમાં જીવતા હોય ને એવું હોય તો મારો સંપર્ક છે, મને કોલ કરજો. હું અવશ્ય લઈ જઈશ અને એમને જીવશે ત્યાં સુધી રાખીશું. અને આ સબ સેવા હું આપ સૌના માધ્યમથી જ કરું છું, આપ સૌના સપોર્ટથી જ કરું છું. તો આશા રાખું છું આપ સૌ મારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો મને કોમેન્ટ કરીને જણાવજો કે આ સાચમાં મારી વાત સાચી છે કે નહીં.